જય ભોળાનાથ. ભગવાન ભોળાનાથના લગ્નનો પ્રસંગ, શિવજી વિવાહ માતા પાર્વતી સાથે સરસ મજાનો કચ્છ ગાંધીધામના કવિ કેદારસિંહ બાપુ જાડેજા એમણે એમની કલમમાં શિવ વિવાહ વર્ણવ્યો છે. ખૂબ સરસ મજાનો, જે દરેક શિવ ભક્તોને જરૂર ગમશે. તો બધા દેવતાઓ આવ્યા ખરા, પણ પોતપોતાની રીતે તૈયાર થવા મળ્યા. ભગવાન ભોળાનાથને કોઈ તૈયાર કરે નહીં. રાજા ભગવાન ભોળાનાથ ને બીજા બધા તૈયાર થવા મળ્યા હરખાઈની રીતે, આપણે જેમ હાલે. તો ભગવાન ભોળાનાથે કીધું કે કાંઈ વાંધો નહીં, આપણા સમાજમાં જાણ કરી દો. બધી જગ્યાએથી બધા ગામ, બધા શહેર, બધા દેશ, જ્યાં જ્યાં જે ભૂતો હતા બધા આવી ગયા ભગવાન ભોળાનાથની જાનમાં. અને ભગવાનને શણગારે. મુસાણ રાખ પીઠી કરી, સર્પ કર્યો શણગાર, જટા જૂટ ગંગા ધરી, શિવજી થયા તૈયાર. રૂપ કુરૂપ ભૂત ભયંકર, ડાકણ વિવિધ જાત, નર પિચાસ નવતર ઘણા, ચાલી શિવની જાન. ભગવાન ભોળાનાથની જે જાન આલી, અને ભગવાન ભોળાનાથ જે રીતે તૈયાર થયા એવી રીતે આ દુનિયામાં પહેલા કયો કે છેલ્લા કયો એની જેવા કોઈ તૈયાર થયા નથી, ક્યારે થશે નહીં. આવો કેદારસિંહ બાપુના શબ્દોમાં શિવ વિવાહનું વર્ણન. પિનાકિન પુરાણ વાને હાલ્યા રે, મોંઘેરા મહેમાન સાથ મારે. અજી પિનાકિન પુરાણ વાને હાલ્યા રે, મોંઘેરા મહેમાન સાથ મારે જી. હિમાલય હરખે ઘેરાયા રે, રહે નહીં હૈયું હાથ મારે, એ રહે નહીં હૈયું હાથ મારે. હિમાચલ મહારાજ મેના બધાને ખૂબ આનંદ છે કે આજે જાન આવવાની છે ને જાન પોગું થઈ રહી, બધા વાટ જોઈ રહ્યા છે. એમાં જાન આવી ગઈ. જાન આવી જામે લોકો ટાપે, જાન આવી જામે લોકો ટાપે, મોઘા બોલા મહેમાનો ને મળશું રે, સમયા કરશું સાથ મારે. મોઘા બોલા મહેમાનો ને મળશું રે, સમયા કરશું સાથ મારે. અમયા કરવાના હરખમાં બધા જાતે આવીને ઉભા છે. આવે જે ઉમાને વરવા, બધા મા ઉમા પાર્વતી એમના વખાણ કરે છે કે ભગવાન માતાને જે ભરવા આવે કેવા હશે.
હવે જે ઉમાને વરવા હશે કોઈ ગુણિયા કરવા દોડ્યા દર્શન કરવા રે દોડ્યા દર્શન કરવા ઉમંગે રે અને રાજનની આસમાં રે એ અને રાજનની આસમાં રે. અને પછી વારા ફરતી પેલા તો બધા દેવતાઓ આગળ હતા. ઇન્દ્ર, બ્રહ્મા, વિષ્ણુ, આ બધા પોતપોતાનો સમાજ લઈને હવે એ બધા તો હરખાય શણગારેલા હોય, સજ્યા હોય. તો બધાને એમ થયું કે હા, જેના જાનૈયા એટલા બધા શણગાર કર્યો હોય, જાનૈયા એટલા બધા રૂપાળા હોય, તો વરરાજો તો કેટલો રૂપાળો હશે ને. આવી આશામાં એમાં ભગવાન ભોળાનાથ નો સમાજ આવ્યો ભાઈ. ભબકાય ગણ ભૂત ભયંકર ભૂતળ નાથ અગંગર જય ન જય પડકે તળે અંબર બાદાય બંગર ગાજત જંગર પાન કપાય ડમડોઈ ડંકર બા જટંકર શંકર દય કૈલાસ ધરે પરમેશ્વર મોદ ધરી મુજ પાળણ કામ પ્રજાળણ નાથ કરે જે કામ પ્રજાળણ નાથ કરે. ભગવાન ભોળાનાથ કૈલાસમાં જેમ નાથ કરતા હોય એને તો આ બધું હરકું એનો સમાજ એ નાથ તો હાલ્યો ભાઈ. અને ભગવાન ભોળાનાથ નો જ્યાં સમાજ જોયો ભાડજા ભગવતી ધારી શિવજીની સુરાત ન્યારી ભાડ્યો જબૂત ધારી શિવજીની સુરત ન્યારી માથે મોટી જટાયું વધારી રે વિટાયો જાણે મૃગ ખાલમાં. આખા શરીરે મૃગ ચર્મ પહેરેલું ભાઈ. વિટાયો મૃગ ખાલમાં. અને ઈ ભાઈ રૂપ જોયું ભસ્મ છે લગાડી અંગે ફણીધર રાખ્યા સંગે નાગ કેરા કુંડળ સોહાવે દીનાનાથ. નાગ કેરા બાજુબંધ નાગ કેરા હાથ નાગણીઓના કુંડળ સોહાવે દીનાનાથ. ભગવાન ભોળાનાથ નો શણગાર તો જુઓ. આવો શણગાર હજી સુધી કોઈ કર્યો નહીં. ભસ્મ લગાડી અંગે ફણીધર રાખ્યા સંગે વેળા ભૂત કરે છે બેકારા રે એ ગોકીરો આખા ગામમાં રે વેળા ભૂત રે કરે છે બેકારો રે ગોકીરો આખા ગામમાં રે. આખા ગામમાં આગળ થઈ ગયો ઘડીકમાં તો. ભગવાન ભોળાનાથ બધા આપણે સૌ સંસારી માણસો વરઘોડો નીકળે તો ઘોડા ઉપર બેઠા હોય. ભગવાન ભોળાનાથ બળદ સવારી કીધી. ધર્મનું પ્રતીક છે ને, ધર્મ પર સવારી. બળદ સવારી કીધી ગાંજો ભાંગ પ્યાલી પીધી ભાગીરથી ભોળે સિર પર લીધી રે એ સજાવ્યો સોમને સાથ મારે. જટામાં ગંગાજી બિરાજે, ચંદ્રમાં બીજમાં ગળે મુંડકાની માળા. અન્ય આપણે હીરા માણેક પહેર્યા હોય, સોના ચાંદીના ઘરેણા પહેર્યા હોય. ભગવાન ભોળાનાથે
ગળામાં મુલકાની માળા, ગળે મુંડકાની માળા, કંઠે વિષ રાખ્યા કાળા, ત્રિનેત્રી આવ્યા છે ત્રિશૂળ વાળા રે, પાડ્યું છે ત્રિકૂટ ભાલમાં રે, ત્રિનેત્રી આવ્યા છે ત્રિશૂળ વાળા રે, પાડ્યું છે ત્રિકૂટ ભાલમાં રે, ભાલમાં રે જી. ગુંડા ભૂતના છે રક્ત મારા છે, ડાકલા ને ડમરું એ વગાડે રે, રણસિંગા વાગે સાથ મારે, ડાકલા ને ડમરું જો ને વાગે રે, રણસિંગા વાગે સાથ મારે. હજી સુધી મેનાએ એટલે કે ભોળાનાથના જે સાસુ હિમાચલના પત્ની મેનાદેવી, એમણે તો ભગવાન ભોળાનાથને જોયા જ નહોતા અને આવ્યા ભાઈ, આવ્યા મૈયા સ્વાગત કરવા, વાળા શિવના વરવા. મેનાએ જ્યાં ભગવાન ભોળાનાથને જોયા, આવ્યા મૈયા સ્વાગત કરવા, વાળા શિવના વરવા. ભાવિની ના ભાવીને વિચારે રે, એ હોપું કેમ શિવના હાથમાં રે. ભગવાન ભોળાનાથ ને જ્યાં જોયા ત્યાં તો એટલે વિચાર આવી ગયો કે હો આવા અને આને મારા દીકરી અને હાથમાં હું કેમ હોપું. બહુ અફસોસ કરે, બહુ અફસોસ કરે. વળી વિચાર કરે છે કે આ વરરાજાને નથી કોઈ માતા તેની, નથી કોઈ બાંધવ બેની, નથી કોઈ માતા એની, નથી કોઈ બાંધવ બેની, નથી કોઈ પિતાજીની ઓળખાણ રે. જન્મ્યો જોગી કઈ જાત મારે, નથી કોઈ પિતાજીની ઓળખાણ રે. જન્મ્યો છે જોગી કઈ જાત મારે, નથી કોઈ માતા કે બેની, નથી કોઈ બાંધવ બેની, નથી કોઈ પિતાજીની ઓળખાણ. જન્મ્યો જોગી કઈ જાતમાં. વળી નથી કોઈ મેલો બાંધ્યા, નથી કોઈ સગપણ સાંધ્યા, નથી કોઈ ઠરવાના ઠેકાણા રે. રહે છે જઈ સ્મશાનમાં રે, એને નથી કોઈ ઠરવાના ઠેકાણા રે. રહે છે જઈ સ્મશાનમાં રે. માતા બેનાએ આ બધું પહેલા વિચારવું નહીં ને. હે જાન આવી ગયા પછી, બતાવવા ગયા પછી અને જોઈને પછી આ બધો વિચાર કરે કે આને તો કાંઈ નથી. પેલા જોવું જોઈએ બાપા. હે સુખ શું માને આવે, માતા ઉમા કે આ મારી દીકરીને સુખ હું આપી શકે અને કાંઈ નથી.
સુખ શું મને આપે ભાળી જા કલેજા કાપે, અને ભાળી તો કલેજા કાપે છે. આ મારી દીકરીને સુખ શું આપે? સંસારીની રીત ને શું જાણે રે, રહે જે ભૂતની સાથમાં. માતા મેના કે આ સંસારીની રીતને હું જાણે, તો ભૂતળાની હારે રહેશે. અને માતા બેના કહે કે જાઓ સૌ જાઓ, કોઈ સ્વામીને સમજાવો, ઉમૈયા ભાગી થઈ જશે રે, જાશે જોગીની જાતમાં. માતા મેના કે કોઈ હિમાચલને સમજાવો કે જો આ જોગીની જાતમાં જાય તો અભાગી થઈ જશે ઉમિયા. અહીં બધી વાત ભોગી ત્યારે જે સત્ય હોય એ બહાર તો લાવવું ને ભાઈ. નારદજી આવે સમાજમાં, માણસ નારદ નામના શબ્દનો ખોટો ઓલો કરે છે. નારદજી એવા નહોતા. નારદજી કોઈ પણ રીતે કોઈ પણ પ્રયોગે સત્ય બહાર લાવતા હતા. આ નારદજી હતા ભલામણા. નારદજી આવ્યા અને પોતે કહે છે, નારદ વધે છે વાણી, જોગીને શક્યા નહીં જાણી, ત્રિલોકી તારણ હારો, ત્રિલોકનો તારણ હારો આવ્યો છે, ત્રિલોકી તારણ હારો રે આવ્યો છે આપના ધામમાં રે. માતા મેનાને કે માં, અને તમે ઓળખ્યો આ તો ત્રિલોકનો તારણહાર છે, ત્રિપુરારી તારણહારો, ત્રિપુરારી તારણહારો, દેવાધિદેવ ન્યારો, દેવાધિદેવ મહાદેવ. નહીં જન્મ મરણ કરો જેને વારો રે, અજન્મા શિવ પરમાત્મા રે. આજે બધા આશીર્વાદ દેતા હોય કે અખંડ સૌભાગ્યવતી, પણ એ આશીર્વાદ કેવા ખાતર હોય છે? બાકી અખંડ સૌભાગ્યવતી અખંડ ચૂંડલો તો માં ઉમાનો જ ગણાય, કારણ કે એને મોત નથી, અજન્મા છે. ત્યારે સંસારી દરેક ને માથે મોત છે, ભગવાન ભોળાનાથ અજન્મા છે. આવી રીતે માતા મેનાને નારદજી સમજાવે. વળી કહે છે, સતી આસુતા તમારી, શિવ કરી શિવા પ્યારી, સતી આસુતા તમારી, શિવ કરી શિવા પ્યારી, કરો તમે વાત કાંઈક વિચારી રે, સમજાવું શિવ રૂપ સામમાં. કરો તમે વાત કાંઈક વિચારી રે, સમજાવું શિવ રૂપ સામમાં. નારદજી કહે કે હે માં ઉમા, હે માં મેના, તમે કાંઈક વિચારીને બોલો, કારણ કે સતી સુતા તમારી, શિવ કેરી શિવા પ્યારી. અને આ બધું જાણ્યું માતા મેનાએ, જાણ્યું ત્યારે પાછો અનહદ આનંદ થયો. જાણ્યું શિવ મહિમા જ્યારે આવ્યો આનંદ ત્યારે, જાણ્યું
શિવ મહિમા જ્યારે આવ્યો આનંદ ત્યારે દોડ્યા દર્શન કરવાને દ્વારે રે ઝુકાયું શીશ શિવમાનમાં દોડ્યા સૌ દર્શન કરવાને દ્વારે રે ઝુકાયું શીશ શિવમાનમાં રે અને માતાએ સમયા કર્યા ભાઈ શિવના સમયા કીધા મોતીડે વધાવી લીધા શિવના સમયા કીધા મોતીડે વધાવી લીધા અર ખેરુડા આસન દીધા રે બેસાડ્યા શિવ ગણ સાથમાં હરખે રૂડા આસન દીધા રે બેસાડ્યા શિવ ગણ સાથમાં રે ઉમયાજી ચોરી ચડિયા શિવ સંગે ફેરા ફરિયા ઉમયાજી ચોરીએ ચડ્યા શિવ સંગે ફેરા ફરિયા ભોળો ને ભવાની આજે ફરી મળ્યા રે શોભે છે શિવા શિવ સાથમાં ભોળો એ ભવાની આજે ફરી મળ્યા રે શોભે છે શિવા શિવ સાથમાં રે આનંદ અનેરો આનંદ અનેરો આજે હિલોડે હિમાળો ગાજે આનંદ અનેરો આજે હિલોડે હિમાળો ગાજે કેદારની કરુણતા કેવી રે એ ભળ્યો નહીં ભૂતની સાથમાં રે કવિ શ્રી કેદાર બાપુ કહેતા હોય કે મારી કરુણતા ઈ કે તેથી હું ભૂતે ન હર્યો ભૂતની હારવાર હોત ને તોય બહુ થઈ ગયું કેદારસિંહ બાપુ કે કેદારની કરુણતા કેવી રે ભળ્યો નહીં ભૂતની સાથમાં પિનાકિન પરણવાને આલ્યા રે મોઘેરા મહેમાન સાથમાં રે હિમાલય રખે ઘેરાયા રે રહે નહીં હૈયો હાથમાં રે એ રહે નહીં હૈયો હાથમાં રે એ રહે નહીં હૈયો હાથમાં રે જી જય વડાના